કેમ છો મિત્રો? તમારું સ્વાગત છે મારી ચેનલ બોલતી પુસ્તકમાં. ચાલો આપણે સફરને આગળ વધારીએ. પુસ્તક શબ્દોનું સૌંદર્યમાંથી પ્રકરણ 5. વાણીનો ચોથો ગુણ છે અવસરે જ બોલો. સમય સૂચકતા એ અસરકારકતાનું મહત્વનું અંગ છે. યોગ્ય સમયે વરસતા મેઘને વરસાદ કહીને સૌ ઉષ્માપૂર્વક આવકારે છે અને અકાળે વરસતા મેઘને માવઠું કહીને ફિટકારે છે. લોઢું બરાબર તપેલું હોય ત્યારે ઘા મારવામાં આવે તો તેનો યોગ્ય ઘાટ ઘડાય છે. મોડો પડનાર અવસર ચૂકે છે. ડૉક્ટર મોડા પડે તો ક્યારેક દર્દી મૃત્યુ પણ પામે છે. ડૉક્ટરની હોશિયારી જેટલી કિંમતી છે તેટલી જ તેમની સમય સૂચકતા મહત્ત્વની છે. ઘોડો ગમે તેટલો ચપળ હોય, રેસમાં જ તેની ચપળતાનું માપ નીકળે છે. ક્રિકેટરની કારકિર્દી નેટ પ્રેક્ટિસમાં નહીં પણ ટેસ્ટ મેચના પરફોર્મન્સને આધીન છે. વાણીના વ્યાપારમાં પણ અવસરનું બહુ મોટું મૂલ્ય છે. બોલતા આવડવું સહેલું છે, અવસરે બોલતા આવડવું કઠિન છે. અવસર વગર બોલાયેલા 1000 શબ્દ કરતાં અવસરે બોલાયેલો એક શબ્દ વધુ વજન ધરાવે છે. માટે જ વાણીનો ગુણ ગણાયો છે કાર્યાપતિતમ. કાર્ય આવી પડે ત્યારે જ બોલો, અવસરે જ બોલો. અવસરજ્ઞ બનો. અવસર વગરનું બોલેલું ક્ષાર ઉપરના લીપણ જેવું છે. બોલતા પહેલાં આટલું વિચારી લો, અત્યારે મારે બોલવાની ખરેખર જરૂર છે? મારા બોલવાથી કાંઈ નુકસાન તો નહીં થાય ને? હું ન બોલું તો નુકસાન થાય તેવું છે? મારા શબ્દોની વિપરીત અસર તો નહીં થાય ને? આટલા પ્રશ્નોની ઊંડી વિચારણા પછી કદાચ બોલવાનું જ બિનજરૂરી લાગશે. હંમેશા બોલતા પહેલાં માનવી અવસર યોગ્યતા તપાસવા બેસે તો મોટે ભાગે તેને બોલવાનું જરૂરી નહીં લાગે. અવસરે પીરસાયેલો સૂકો રોટલો પણ યોગ્ય લેખાય છે અને અવસર રહિત પીરસાયેલા સરસ ભોજનની પણ કોઈ કિંમત અંકાતી નથી. એક સુભાષિતમાં અવસરનો મહિમા ગવાયો છે. વચનમાં ચમત્કૃતિ ન હોય તો પણ યોગ્ય અવસરે બોલવામાં આવે તો તે અણમોલ બની જાય છે. પ્રયાણ સમયે ડાબી બાજુથી ભૂંકતા ગધેડાનો કર્કશ અવાજ પણ મંગલનો વિસ્તારક બની જાય છે અને વગર પ્રસંગે બોલાયેલા મધુર આલાપો પણ વ્યર્થ નીવડે છે. ગુજરાતીમાં એક સરસ કહેતી છે, મા મહિનાનું માવઠું, જંગલ મંગલ ગીત, સમય વિનાનું બોલવું એ 3 સરખી રીત. જૂનાગઢનો રાજા રાખેગાર જંગલમાં શિકાર કરવા ગયો અને માર્ગમાં ભૂલો પડ્યો. રસ્તામાં મળેલા ચારણને રસ્તો પૂછ્યો. યોગ્ય અવસર જોઈને ચારણે સોગઠી મારી, જીવ વધનતા નરક ગતિ, અવધનતા સ્વર્ગ. હું જાણું 2 વાટડી, જીણ ભાવે તીણ લગ. હે રાજન, તું મને રસ્તો પૂછે છે પણ મને 2 રસ્તાની ખબર છે. જીવોની હિંસા એ નરકમાં જવાનો રસ્તો છે અને જીવોની દયા એ સ્વર્ગમાં જવાનો રસ્તો છે. તને જે રસ્તો પસંદ હોય તે સ્વીકારી લે. યોગ્ય અવસરે છોડાયેલા તીરે આબાદ નિશાન વિંધી લીધું અને જીવનભર માટે હિંસાને અને શિકારને તિલાંજલિ આપી. તો મિત્રો, આજે આટલું જ. મળીએ આવતા પ્રકરણમાં વાણીના બીજા નવા ગુણો સાથે.